નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત. ઓલા કીર્તિ ઊંડા કોટડા ઈ તો પાડ્યા નહીં પડંત. જેણે બીજાના માટે કંઈક કર્યું છે, જેને કીર્તિના સ્તંભ ખોલી દીધા છે, એવા આપણા દેશના જે મહાપુરુષો છે એને જ દુનિયાએ યાદ કર્યા છે ને, એના જ ઇતિહાસ હોય છે. બાકી નો વળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. આ ધરતી છે એ માય કાંગલાની ધરતી છે જ નહીં. આ ધરતી તો હામાં મંડાણ મંડાઈ જાય અને પોતાના આંગણે જેથી પોતાના ગામમાં દુશ્મનો આવે ને તેથી હામાં પાણીના કળશા લઈ અને એના સ્વાગત કરવા માટે ઉભા રહી. ઈ આ ધરતી એટલે કીધું છે કે પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દળકસી ત્રિક્ષમ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગરજતી જલનિધિ ઈ ગાન ચનણી, ભલી ભારતી બોમની વંદુ તને યા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ આ ધરતી, અને ઈ ધરતીમાં અનેક મહાપુરુષો થયા. અને મારે જે વાત કરવી છે એ એવી વાત છે કે એક જે આખું ગામ છે એ આખી રાત ભૂત બની જાય અને દિવસે ત્યાં ગામ જ ન હોય. અને એ આખું ગામ જે ભૂતનું હતું એ ભૂતને જે મુક્તિ અપાવે એવો અડીખમ આયર. ઈ અડીખમ આયર એટલે હામત લોખીલ, એ હામત આહિરના ઇતિહાસની વાત કરવી છે. અને આખું ગામ ભૂત શું કામ બની જાય છે એની આપણે વાત કરવી છે. અને હામત આહિરની કેવી મર્દાનગી હશે એની જો આપણે વાત કરવી હોય તો મોરબી પંથકનું જે પંચાચર ગામ છે એ પંચાચર ગામમાં હામત લોખીલ નામનો આયર છે. એ ઘોડે સવાર થઈ અને ધીરો 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 હાલ્યો આવે છે. અને ઈ ગામમાં પોતાના ભાઈબંધો છે, એ ભાઈબંધોએ રોક્યો ભાઈ, અને ભાઈબંધોએ કીધું ભલા માણા અમારે આંગણેથી વાળું પાણી કર્યા વગર થોડું વયું જવાય, કારણ કે બરાબર આમ દી આથમવો થયો તો. અને એવે વખતે હામત લોખીલ કહે છે કે મારે હજી સામે ગામ જવું છે, ત્યાંથી મારે મારા ઘેરે જવું છે, મારી હારે રૂપિયા છે, એટલે જોખમ કહેવાય, એટલે જલ્દી ઘરે જાઉં. રૂપિયા શું કામ હતા? કારણ કે એ પૈસે તકે ખૂબ સુખી હતો આ હામત આહિર. અને ઈ પોતે વ્યાજનો ધંધો કરતો. એ હામત આહિર છે એ વ્યાજે રૂપિયા આપતા. એટલે ગામડે ગામડે અમુક ગામડે જ્યાં જ્યાં વ્યાજે રૂપિયા આપ્યા હોય ત્યાંથી વ્યાજ ઉઘરાવવા માટે નીકળેલા. અને એમાં આ પંચાચર ગામમાંથી નીકળવું, અને ત્યાં બે ચાર એના ભાઈબંધો હતા એટલે પરાણે રોકી દીધા. અને હાજ પડી ગઈ. વાળું પાણી કર્યા પછી હામત આયર છે એમ કહે છે કે મારે નીકળી જવું પડશે. કે ક્યાં જવું છે? કે હામે ગામ જવું છે. અને તેથી ભાઈબંધોએ કીધું કે બરાબર આજ કાળી 14 છે અને તમારે મોડું થઈ ગયું છે, પણ હવે તમારે જવાય નહીં, કારણ કે આ રસ્તેથી જે લોકો હાલે છે ને એ જીવતા પાછા આવતા નથી. તમારે જે સામે ગામ જવું છે એ ગામ જવા માટે રાતે અહીંથી આજ સુધી કોઈ હાલ્યો નથી. જે હાલ્યો છે જીવતો પાછો આવ્યો નથી. કે એવું કેમ? કે ત્યાં એક આખું ગામ એવું ઊભું થાય છે કે આખું ગામ ભૂતનું હોય છે. એટલે હામત આયર કહે છે કે એવું કઈ હોય નહીં, અને આ માણસોનો ખોટો ડર છે, મને નીકળી જવા દો. કે નહીં હામત રહેવા દે. છતાં એ ભાઈબંધોનું ન માન્યો અને ઘોડે પ્લાન મૂકી અને ઘોડે ચડીને બગડતા ધમા 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 કરતો એ ઘોડલો છે નીકળી ગયો. ભાઈ હાલતા હાલતા
આમ બરાબર એક ગામના પાદરમાંથી નીકળવું. ગામના પાદરમાંથી નીકળ્યો એટલે આમ જોયું કે એક મકાનને પડછારે એક બુઢી આયરાણી છે 80 વર્ષની. આમ થાંભલીને ટેકો દઈ અને બેઠા છે. અને હામત આયરનો એ નજર ગઈ કે કોઈ માડી બેઠા છે ને આયરનું ઘર છે. હવે થોડોક થાક્યો છું અને તરસ લાગી છે, હાલને થોડુંક પાણી પી લઉં અને પછી નીકળી જઈશ. ઘડીક હર પોરો ખાય અને પછી સામે ગામ જાવ. પણ મનમાં વિચાર કરે કે હું અહીંથી ઘણી વાર રાતે અથવા તો દિવસે નીકળું છું, પણ આ ગામ એકદમ અજાણ્યું હોય એવું લાગે છે. હું આ રસ્તે તો ઘણી વાર હાલું છું, પણ અહીંયા ગામ હતું કે નતું ઈ પણ મને દસ પૂછતી નથી. એવો વિચાર કરતો જાય છે અને ઘોડો આયલો જાય છે ને જ્યાં માજી બેઠા હતા ત્યાં ફળિયામાં જઈ અને ઘોડો ઉભો રહ્યો અને હામત આયર છે હેઠો ઉતરી અને એમ કહેવાય છે કે માડીને જય માતાજી કર્યા. માડી કીધું આય આય બાપ, અમારા આંગણે આયર ક્યાંથી? શું નામ છે બાપ? કે હામત લોખેલ છું. વાહ બાપ, બે બાપ, લે હું તને પાણી ભરી દઉં. ઈ માડીએ પાણી ભરી દીધું અને પછી કે છે કે માડી હવે હું નીકળી જાઉં, મારે તો ઘડીક ખરો પોરો ખાવો હતો. કે નહીં બેટા, હવે તારે જાવું નથી, રોકાઈ જા. કે માડી ઘેરે કોઈ આદમી હોય એવું લાગતું નથી. કે ભાઈ આદમી તો બાર ગામ ગયા હોય, એમાં ચિંતા ન કરવાની હોય, તું રોકાઈ જા બાપ, અત્યારે હવે નથી જાવું, તને થાક લાગ્યો છે. એટલે હામત લોખીલને એમ થયું કે આ માજીનો પ્રેમ બહુ છે, પ્રેમ ભાવ છે અને આમથી રાત થઈ ગઈ છે. હવે કોઈના ઘરે જઈને કોઈને જગાડવા અને વ્યાજ ઉઘરાવવું એના કરતા હવારે જાય, હવે અહીંયા આપણું જ ઘર છે એમ સમજી અને રાત રોકાઈ જાવ. એવું વિચારી અને રાત રોકાવાનું નક્કી કર્યું અને પોતાની સાથે જે 1000 રૂપિયાની કોથળી હતી એ આ માડીને આપી કે માડી, આ રૂપિયા છે 1000 રૂપિયા, એ તમે અત્યારે સાચવીને મૂકી દો અને સવારે હું માંગુ ત્યારે મને આપજો. કે કાંઈ વાંધો નહીં, લાય બેટા એમ કહી અને હામત આયર ભાળે એવી જ રીતે આ માજીએ પટારામાં એ પૈસા મૂક્યા અને ઊંઘ આવી ગઈ ભાઈ. અને જ્યારે ઊંઘ આવી ગઈ અને ધીરું જ્યારે સવાર પડ્યું ભાઈ, ભલે ને ઉગા ભાણ તિહારા લવ બામણા, હવે તો જીયણ મરણ રી માણ અમાણી રાખજે કાસપ રાઉત. એવો ભગવાન ભાસ્કર ઉગ્યો અને ઈ વખતે જ્યારે તડકો હામો આવ્યો ત્યારે હામત લોખીલ છે એ હામત આયર ઊભો થઈ ગયો અને ઊભો થઈ ગયો ને ત્યાં તો વિચારે ચડી ગયો, આમ મગજ ચકરાવે ચડવા માંડ્યું ભાઈ. ચારે બાજુ નજર માંડ્યો કરવા. શું કામ? કે જે જગ્યાએ હૂતો તો એ આયરના આંગણે હૂતો તો અને જાગ્યો ને ત્યારે કોઈ જંગલ વિસ્તારમાં, ભેંકાર વિસ્તારમાં હૂતો હોય એવું દ્રશ્ય ના સામે ચડ્યું. કોઈ ગામ નથી, કોઈ ઘર નથી. હામત આયર છે વિચાર કરે છે કે હું તો આ આહિરના ઘરે હૂતો તો અને અહીંયા મને કોણ મૂકી ગયો? આ જંગલમાં, જંગલ જેવો સુનસાન વિસ્તાર આવી ગયો. પણ પોતે વિચાર કરે છે કે હું હૂતો હોય અને કોઈ કદાચ મને ઉચકાવી અને અહીંયા મૂકવા આવે તો હું જાગી જાઉં. એવું બને જ નહીં કે કોઈ મને ઊંઘમાં બહાર મૂકી જાય. પણ ગમે તે ઘટના બની છે અને પોતાના મિત્રોની વાત યાદ આવી. કે મિત્રોએ કીધું હતું કે આ રસ્તે આખું ગામ ઊભું થાય, આખી ભૂતાવળ જાગે છે. શું હકીકતમાં એવું બને ખરું? એવો વિચાર કર્યો અને જ્યાં સૂતો તો ત્યાંથી ઊભો થઈ ઘોડો લઈ અને પાછો પંચાચર ગામે આવ્યો ને પોતાના મિત્રોને મળ્યો અને બધી વાત કરી કે આવી આખી ઘટના બની છે. ત્યારે મિત્રો કહે છે કે બાપ, આજ દિવાળી જેવો સમય છે
અને તારા ભાગ્ય કહેવાય કે તું ત્યાંથી જીવતો પાછો આવ્યો, નહીતર આજ સુધી કોઈ ગયું છે ને જીવતું પાછું આવ્યું નથી. પણ બાપ હવે હરખેથી દિવાળી કરે, હવે એ કઈ ચિંતા કરમાં તું પાછો બચીને વયો આવ્યો, એ બહુ મોટી વાત કહેવાય. ત્યારે હામત લોખીલ કહે છે કે એમ નહીં, હવે જીવું કે મરું, બાકી આજ રાતે પાછું ત્યાં જવું છે અને જોવું છે કે આ બધી ઘટના શું બને છે. એ ઘટના બને કે ન બને એની મને ઉપાધિ નથી, પણ મારા 1000 રૂપિયા ઓલી ડોશીને મેં આપ્યા હતા ને, એ 1000 રૂપિયા મારા ગયા. એ ડોશી પાસેથી 1000 રૂપિયા પાછા લેવા છે. અને મિત્રો ખૂબ સમજાવે છે, પણ સમજો નહીં, આખો દિવસ વાતોચીતોમાં ગયું અને હાંજ પડી પાછો ઘોડો લલકાર્યો ભાઈ. અને એ ઘોડો પાછો જે જગ્યાએ ગયો તો એ જગ્યાએ જાય છે તો ત્યાં કોઈ ગામ નથી, એકદમ સુનસાન જગ્યા ભાઈ. સામત લોખીલે વિચાર કર્યો કે હું આ જગ્યાએ જ આવ્યો હતો, અહીંયા બાજુમાં ખીજડો હતો અને હામું જે ઝાડવું દેખાય છે એ ઝાડવા નીચે એ ખાટલો મારો હતો ને હું ત્યાં સૂતો હતો, અને એની બાજુમાં એ મકાનની પડથાર હતી. અત્યારે તો મકાને નથી ને ત્યાં એ થાંભલીના ટેકો દઈ અને આ 80 વર્ષની ડોસી બેઠી હતી, એને મેં 1000 રૂપિયા આપ્યા હતા. આજ અહીંયા ઘર નથી, કોઈ વસ્તુ નથી, સુનસાન જગ્યા છે. આખી ઘટના શું બની? અને વિચાર આવ્યો કે ભૂતાવળ જાગતી હોય અને રાતે જ જાગતી હોય તો કાલે ભૂતાવળ જાગીને આજે કેમ નહીં? એવો વિચાર કર્યો કે ગમે એમ થાય, મારે જોવું તો છે કે આ ભૂતાવળ જાગે છે શું કામ. અંદરથી જાણવાની જિજ્ઞાસા થઈ. આખી રાત રાહ જુએ, છતાંય ભૂતાવળ જાગી નહીં. પાછો સવારે પોતાના મિત્રોને આંગણે વયો ગયો. બીજા દિવસે રાત્રે આવ્યો, છતાંય ભૂતાવળ ન જાગી. ત્રીજા દિવસે આવ્યો, છતાંય ભૂતાવળ ન જાગી. પછી એના મિત્રો કહે છે કે અમને એવું લાગે છે કે ઘણીવાર કોઈ પણ ઘટનાઓ બને છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ને એ રસ્તે હાલે એનું એ જગ્યાએ મૃત્યુ થાય છે. આવી ઘટનાઓ જાજો ભાગ કાળી ચૌદસની રાતે બનેલો છે. એટલે અમને એવું લાગે છે કે આ જે વસ્તુ ભૂતાવળ જે જાગે છે ને એ કદાચ કાળી ચૌદસની રાતે જ જાગતી હશે. એટલે સામત લોખીલે કીધું કે કાંઈ વાંધો નહીં, 1 વર્ષ જવા દો અને હામી કાળી ચૌદશ આવે ત્યારે પાછું જવું છે. એવો વિચાર કરીને ઘરે નીકળી ગયો ભાઈ. અને એક પછી એક દિવસો છે વીતવા માંડ્યા અને વરહ પૂરું થયું ને હામી કાળી ચૌદશ આવી ભાઈ. આ તો આખું વરહ વાટ જોતો તો કે ક્યારે હવે કાળી ચૌદશ આવે. અને એ હામત આયર છે એ ભાઈ આવી અને હાંજના ટાણે 75 ગામથી એમ કહેવાય છે કે મંડો હાલવા ઘોડો લઈ, અને જે જગ્યાએ ભૂતાવળ જાગી હતી ઈ જગ્યાએ જ્યારે ઘોડો પગ્યો ને ત્યારે ઈનું ઈ જ ભૂતાવળ બધી જાગેલી, ઈનું ઈ જ બધું દ્રશ્ય હતું. આખું ગામ છે પણ સુનસાન છે, કોઈ પુરુષ દેખાતું નથી. અને આ જે 80 વર્ષની વડીલ માં ડોશીમાં હતી એ જેમ ઓલી વખતે થાંભલીએ ટેકો દઈને બેઠા હતા ને એમ જ આ વખતે બેઠા હતા. અને ત્યાં ઘોડો જવા દીધો ભાઈ હામત આયરે. ઘોડેથી હેઠો ઉતરી અને કીધું કે મારી પાણી પાવ. અને મારી છે એ મીઠા આવકાર આપે છે કે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો આયર મારે આંગણે આજે આવ્યો. મોંઘેરું સન્માન આપ્યું ભાઈ ડોશીએ, જે ઓલી વખતે આપ્યું તું ઓલા વર્ષે, એ જ આખી ઘટના બની. અને હામત આયર વિચાર કરે છે કે આ એક ભૂતાવળ છે છતાંય આની અંદર ભાવ કેટલો છે. અંદરથી જે ભાવ હોય છે ને એ કંઈક અલગ હોય છે ભાઈ. કે આ બુઢી આયરાણી કેટલું માન આપે છે એક ભૂત હોવા છતાંય. હવે તો પોતાને ખબર પડી ગઈ છે કે આ તો બધી ભૂતાવળો જાગેલી છે, આખું ગામ ભૂત થઈને જાગ્યું છે. પણ મનમાં વિચાર કરે છે કે કોઈ આદમી કેમ દેખાતું નથી અને એકદમ સુનસાન કેમ છે. એવો વિચાર કરે છે. એમાં માડી પાણીનો કળશો લઈને આવ્યા
એ પાણીનો લોટો લઈને આવ્યા એટલે પાણી પીધું. પાણી પી અને પછી જ્યારે માડી પડથારે બેઠા ત્યારે કીધું, બેહ બાપા, ખાટલે બેસ. કે માડી, હવે બેહવાનો સમય નથી. મેં તમને ઓલા 1000 રૂપિયા આપ્યા હતા યાદ છે? કે હા બેટા, યાદ છે. કે માડી, તો એ 1000 રૂપિયા મને પાછા આપી દો ને હવે. એટલે માડી ઊભા થઈ અને પટારા ખોલી અને જે જગ્યાએ 1000 રૂપિયા ઓલા વર્ષે કાળી ચૌદસની રાતે મૂક્યા હતા એ જ જગ્યાએથી 1000 રૂપિયા કાઢી અને હામત આહિરને આપી દીધા. લે બેટા, તારા રૂપિયા સહી સલામત છે. એટલે એ રૂપિયા લઈ અને હામત આહિરે વિચાર કર્યો કે હવે અહીંયા રાત રોકાવા જેવું નથી, હવે અહીંથી નીકળી જવાય. અને જ્યારે ઘોડે ચડ્યો ત્યારે એ ડોશીમાએ આમ લગામ પકડી કે બાપ, ભાગે જ કેમ? હે, કે ક્યાં જાય છે બેટા? અત્યારે ન જવાય, રોકાઈ જા, હોઈ જાય. અને ત્યારે હામત કહે છે કે માં, મારે બહુ કામ છે એટલે મારે નીકળી જવું પડશે. એમ કહી અને ઘોડો હાંકી મૂક્યો. એ ઘોડો હાંકતા હાંકતા એમ કહેવાય છે કે ચોરે પહોંચ્યો ને ત્યાં આખા ગામની જાગેલી જે ભૂતાવળીઓ હતી એ બધી જ આયરાણી, એ બધી જ આયરાણીઓ છે એ ઘોડાની ફરતે ફરતે થઈ ગઈ ભાઈ. અને હામત લોખીલ છે આમ ચારે બાજુ જોવા માંડ્યો. આહા, આખા ગામની આયરાણી. અને આ તો બધું જ ભૂતાવળ જાગેલું, મરદના ફાડિયા જેવો આયર હતો, છતાંય આમ થોડીક ધ્રુજારી આવી ગઈ ભાઈ. હો, કે આજ કાંઈક ન થવાનું થશે એવું લાગે છે. જીવતો પાછો જાવ તો જાવ. અને આમ ડોશીમાની સામે જોઈ અને હામત આયર કહે છે કે માં, આ ફરતો ફરતો મને ઘેરી શા માટે લીધો? અને તેથી ડોશી એટલું બોલી હતી, બેટા તું ડરતો નહીં. આયા જેટલા જેટલા આવ્યા છે ને એ જીવતા પાછા ગયા નથી. કારણ કે એને આ ભૂતાવળ જાગે છે ને એનો ડર લાગે છે. અને મને ખબર છે કે તને ખબર પડી ગઈ છે કે આ આખું ગામ છે એ ભૂતાવળ જાગે છે એટલે તું ભાગ્યો છો. કે હા માં, મને ખબર છે કે અહીંયા ભૂતાવળ જાગે છે, તમે બધા ભૂત છો, અમને ખબર છે. પણ કરું તો કરું શું? મારે તો હવે ભાગી જ જવું પડે ને અહીંથી. ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે સાંભળ બેટા, અહીંયા જે જે માણસો આવ્યા છે એની હારે આવી જ બધી ઘટનાઓ બની છે, પણ એ ભૂતાવળને જોઈ અને એના ડરથી મરી જાય છે. અને તું તો મરદનો દીકરો છો ને એમાંય પાછો આયર. એટલે અમારી એક વાત સાંભળતો જા, પછી વયો જા. પછી તને જે આયરાણીઓએ ઘેરી લીધો છે ને એ તને જગ્યા કરી દેશે, પણ અમારી એક વાત સાંભળતો જા. કે માં બોલો, કે આ ઘેરી હું કામ લીધો એ તને ખબર છે? કે શું કામ? કે અમારે મુક્તિ જોઈ છે બાપ. અને તારી જેવો મરદ આયર અહીંયા આવ્યો હોય અને તું જીવતો પાછો જા છો. શું કામ? તારામાં મર્દાનગી છે, તું અમારાથી ડરતો નથી, એટલે અમારે મુક્તિ જોઈ છે. અને ત્યારે હામત આહિર વિચારમાં પડી ગયો કે માં, આખા ગામની બાઈઓને મુક્તિ જોઈ, પણ આ બધી ઘટના શું છે મને ખબર નથી પડતી. આખું ગામ ભૂતાવળનું જાગે છે તો સુનસાન છે એટલું તો ઠીક, પણ બધી જ આયરાણીઓ જ છે. આયરો ક્યાં છે? બધા આદમી ક્યાં ગયા? અને ત્યારે એ ડોશીમાં વાત કરે છે કે સાંભળ બાપ, અમારે મુક્તિ શું કામ જોઈએ છે એની હું તને વાત કરું. અને 80 વર્ષની બુઢી આયરાણી છે એ હામત લોખીલને વાત કરે છે કે સાંભળ, એક પછી એક 3 વર્ષ સુધી ઉપરા ઉપર દુષ્કાળ પડ્યા અને ચોથા વર્ષે ધોધમાર વરસાદ પડ્યો. તેથી નદીએ નાળે પાણી છલકાઈ ગયા હતા અને આ આખું ગામ આહીરોનું હતું. આ ગામનું નામ ચાવડાસર છે અને આખું ગામ આહીરોનું હતું. અને બધી આયરાણીઓ ભેગીઓ મળી અને પાણીના વધામણા કરવા માટે સરોવરે ગયું તું. ખાડા ખબોચિયાથી માંડી અને મોટા મોટા ડેમ છે એ બધા છલકાઈ ગયા હતા. 3 વર્ષે વરસાદ ભાળ્યો હતો
એ પાણીનું સ્વાગત કરવા માટે, એ પાણીના વધામણા કરવા માટે અમે બધી આયરની બેનો દીકરીઓ છે એ સરોવરે ગઈ હતી અને સરોવરના હામિયા કરી અને પછી ત્યાં રાહડે રમતી હતું. એ રાહડા હાલતા હતા એ વખતે નવાબ નીકળ્યો અને નવાબે જોઈ લીધું કે આ દીકરીઓ રાહડે રમે છે. એ રાહડે રમતી હતું ને એને જોયું અને પછી નવાબ તો નીકળી ગયો. બીજા દિવસે આયરોને આંગણે સંદેશો નવાબનો આવ્યો તો કે જે આયરાણીઓ સરોવરના કિનારે રાહડા રમતી હતું ને એ સરોવરના કિનારે હાર્યું ન લાગે એને તમે રાજમાં લાવો અને અમારી કચેરીમાં એ રાહડા રમે એ અમે જોઈ. અને આયરોના રૂવાડા છે બેઠા થઈ ગયા અને હામો સંદેશ મોકલી દીધો કે નવાબ ઈ આયરની દીકરીઓ છે, આયરની વવારું છે, ઈ આયરાણીઓ છે ને ઈ તો એને આનંદ આવે ને એની હાથે જ્યારે રાહડા રમવા હોય ને ત્યારે રમે અને એની ઈચ્છા થાય ત્યાં રમે. બાકી રાજ દરબારમાં નાચવા વાળીઓ અમારી દીકરીઓ નથી અને ઈ ક્યારેય નહીં બને ને ક્યારેય તમારા ઈ રાજ દરબારમાં રાહડે રમવામાં નહીં આવે અને નહીં આવે. ઈ આયરોએ સંદેશો મોકલી દીધો અને સંદેશને સાંભળતાની સાથે નવાબ છે એ ભાઈ ગાંડો બન્યો અને સંદેશ પાછો હામો વળતો સંદેશ મોકલ્યો અને એમાં લખ્યું કે આયરો, કદાચ જો તમારી બેનું દીકરીઓને અહીંયા રાહડે રમવા ન મોકલવી હોય ને તો મરવા માટે તૈયાર થઈ જાજો. તમારું ચાવડાસર છે ને એ આખું ખતમ થઈ જશે. તમારો ચાવડાસરનો ખાલી ટીંબો રહી જાહે, બધાય ખંડેર થઈ જાહે, એક પણ માણસ બસશે નહીં. હું નવાબ છું. અને ઈ સંદેશો વાંચી અને આયરોએ કીધું કે મરી જવું પડે ને ખપી જવું પડે તો ભલે ખપી જવું પડે, બાકી પાછી પાની કરવાની નથી. હવે લડી લેવું છે. બાકી આપણી દીકરીઓ નવાબની સામે રાહડા ન રમે. અને વળતો સંદેશ મોકલી દીધો કે કદાચ જો તમે આવશો ને તો તમારા અમે હામિયા કરવા માટે તૈયાર છીએ. તમારે વયા આવજો, લડી લેશું. એ સંદેશો મોકલી દીધો અને નવાબ છે એ દળકટક લઈને તૈયાર થયો. ભાઈઓ, દળકટક જ્યારે આવતું હતું ત્યારે આયરોને ખબર પડી ગઈ કે નવાબનું જે મોટું સૈન્ય છે એ ચાવડાસરને આજ ધબરોળવા માટે આવે છે. અને તેથી અડીખમ આયરો છે એ આખું ગામ ભેગું થઈ ગયું અને આખા ગામની આયરાણીઓ ભેગી થઈ ગઈ. અને તેથી એ આયરાણીઓ એટલું કહેતી હતી કે નવાબનું આવડું મોટું દળકટક છે, તમે આમાંથી એકય નહીં બચો, અમને એવું લાગે છે. કારણ કે આપણે તો મુઠ્ઠી જેટલા છીએ, પણ જો તમને બધાને એ મારી નાખશે તો અમારું કોણ? અમે તો લડી શકશું પણ કેટલી ઘણી. અને પછી કદાચ અમારી આબરૂ સલામત ન રહે તો? ઈ જ્યારે પ્રશ્ન ઉભો થયો ત્યારે એક આયરે એટલું બોલ્યો કે અમે મરીએ ઈ પહેલા તમે કદાચ મરી જાઓ તો તમારી આબરૂ સલામત રહે. તો કોઈ એવું કીધું કે કાંઈ વાંધો નહીં, જ્યારે આ દળકટક નવાબનું આવશે ત્યારે એની સામે લડવા માટે પેલા બધી બેનું દીકરીઓ અને બૈરાવને આપણે મોકલી દઈશું. એટલે પેલા ઈ કામ આવી જાય પછી આપણે આવી જાય. ત્યારે એક આયરાણી એટલું બોલી કે એમ અમારે નવાબના માણસોના હાથથી નથી મરવું. કદાચ જો તમને એવું હોય કે અમારી આબરૂ કદાચ સલામત નહીં રહે તો પોતપોતાના ઘરે જઈ અને પોતપોતાના પતિ હોય એ હાથમાં તરવાર લઈ લે અને પત્નીના મસ્તક ધડથી જુદા કરે. પોતાના પરિવારના જે કાંઈ સભ્યો હોય એના મસ્તક છે એ મંડો જુદા કરવા. હવે સ્ત્રીઓને બધીને કાપી નાખો, બેનું દીકરીઓને હવે મારી નાખો, નહીતર આબરૂ સલામત નહીં રહે. હે કે હા, છેલ્લે એ નિર્ણય આવ્યો
કે બધી જ બેનો દીકરીઓને આપણા પોતાના હાથથી કાપી નાખો અને પછી આપણે નવાબની સામે યુદ્ધ કરવાનું છે. કારણ કે ખબર જ છે આપણે ખપી જવાના છીએ અને આપણે ખપી જાઉં અને આપણી બેનો દીકરીઓને વવારું જો અહીંયા રહેશે તો એની આબરૂ સલામત નહીં હોય. માટે પહેલા બધી જ સ્ત્રીને આપણે કાપી નાખો, બેનો દીકરીઓને કાપી નાખો અને પોતપોતાના ઘરે જઈ અને આયરોએ તરવારીઓ હાથમાં લીધી અને આયરાણીઓએ માથા નીચા રાખ્યા અને કીધું કે લઈ લો, માથું ઉતારી લ્યો. અને એક પછી એક સ્ત્રીઓના મસ્તકો ઉતારવામાં આવ્યા. એ કોઈ પરાણે નહીં, પણ આયરાણીઓના મરજીથી આ વસ્તુ થઈ. પોતાના જ પરિવારમાં દરેક બેનો દીકરીઓ, વવારોને, માતાઓને એ કાપી નાખવામાં આવ્યા. અને એ જ્યારે ઘટના બની ત્યાં તો નવાબનો દળકટક છે એ ચાવડાસરની સામે આવી ગયું. અને આ અડીખમ આયરો છે એ ભાઈ તરવારું લઈ જે કાંઈ હથિયાર હાથમાં આવ્યું એ લઈ અને નવાબની સામે બાકાજીક મેડેલા બોલવા, ભાઈ રણસિંગા વાગે, હુંતા જાગે, કાયર બાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજું ફરતી, વિનાશ કરતી ત્રેગ મેડે, ઈ મરદોની હાકે, ધ્રુજે ધાકે, ધૂળું ફાકે તોય લડે, ઈ મેદાને મરવા અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે, જીએ મરદ કસુંબલ રંગ ચડે એવું યુદ્ધ જામ્યું. અને નવાબના હજારો સૈનિકોને કાપી નાખ્યા. અને અમુક આયરના તો દ્રશ્ય એવો બન્યા હતા કે પોતાના શરીરમાં તરવારોના ઝાટકા લાગી અને આતરડા બહાર નીકળી ગયા હતા. એને પોતાને માથા ઉપર જે પાઘડીયું બાંધી હતી ને એ ઉતારી અને અહીંયા ભેટું બાંધી દેતા હતા. એ આતરડા કોઈને દેખાય નહીં, એમાંથી લોહી નીકળી જાય નહીં એટલા માટે આમ ભેટું વાળી દેતા હતા. એમ કરી અને નવાબના ઘણા ખરા સૈન્યને એમ કહેવાય છે કે પતાવી દીધા. પછી એ મુઠ્ઠીભર આયરો હતા. એ નાનકડું એવો એ ચાવડાસરનો ટીંબો હતો. એ નાનકડું એવું ગામ હતું, માત્ર આયરો રહેતા હતા. એ બધા જ આયરો છે એક પછી એક કાયમ આવી ગયા. અને ચાવડાસરનો ટીંબો છે એ ઉજળ થઈ ગયો. એક નાનું છોકરું આ ગામમાં નથી, એક બાઈ પણ આ ગામમાં નથી. એકદમ ગામ છે એ સાફ થઈ ગયું, ભાઈ સુનસાન થઈ ગયું. અને નવાબ છે એ ત્યાંથી નીકળી ગયો. આ બધી વાત છે એ આ 80 વર્ષના ડોશીમાં છે ને એ આને વાત કરે છે હામત લોખીલને, સામત આહિરને વાત કરે છે કે આવી આખી ઘટના બની હતી. અને અમારા જે આદમીનો છે એને યુદ્ધ કર્યું હતું ને એમાં યુદ્ધમાં એ વીરગતિને પામ્યા ને એટલે એને આત્માને સદગતિ થઈ ગઈ. પણ અમે તો એમણામ કપાણા છીએ, અમારા પતિના હાથથી કપાણા છીએ, અમારા ભાઈઓના હાથથી કપાણા છીએ, એટલે અમારા આત્માને સદગતિ થઈ નથી. આ બધી આયરાણીઓ છે ને એને એક પણ ને સદગતિ થઈ નથી. એટલે કાળી ચૌદસની રાતે અહીંયા આખું ચાવડાસર ગામ ઊભું થાય છે, આ ભૂતાવળ જાગે છે અને એ ઘટનાને અમે યાદ કરીને રડીએ છીએ. અને ત્યારે એ ચાવડાસરના ટીંબે આ આયરાણીઓની સામે હામત લોખીલના આંખોમાંથી આહુડાની ધાર થઈ ગઈ. અમારા આયરોએ આટલું બધું બલિદાન આપ્યું હોય અને તમારા જો આત્મા ભટકતા હોય ને તો હું તમે કયો એ કરવા માટે તૈયાર છું. તમારા બધાય આયરાણીઓને આત્માને સદગતિ આપવા માટે તમે જે કયો એ હું કરવા માટે તૈયાર છું. અને તેદી એ 80 વર્ષની બુઢી આયરાણી એટલું બોલી હતી કે હાંભળ હામત, તારે માત્ર કામ કરવાનું છે, બાકી બીજી કોઈ ચિંતા નથી કરવાની કે માડી તમે કયો. અને ત્યારે એ વડીલ ડોશીમાએ એટલું કીધું કે હામત, આ ટીંબા ઉપર તારે ભાગવત સપ્તાહ બેહાડવાની છે અને પૈસાની ચિંતા કરતો નહીં. જ્યારે આ ઘટના બની કે બેનું દીકરીઓને કાપી નાખવાની છે ને અમે બધાય કપાઈ જવાના છીએ, ત્યારે ઘરે ઘરેથી ઘરેણા અને રૂપિયાના પોટકા ભેગા કરી અને હામો જે ખીજડો દેખાય છે ને એ ખીજડાના થળિયામાં ઈ બધોય ઘરેણા માલ મિલકત અને રૂપિયા છે ને એ દાટેલા છે. તું તારી રીતે કાઢી લેજે અને એમાંથી આ ભાગવત સપ્તાહનો ખર્ચો કરજે.
કે કાંઈ વાંધો નહીં, એ હામત લોખીલ છે એ પગે લાગી અને ઘોડો લઈ અને નીકળી ગયો. અને નીકળી ગયા પછી, કારણ કે આ બધી વાત કરી માડીએ, આ બધું દ્રશ્ય જોયું, ત્યાં સુધીમાં તો હવાર પડી ગયું હતું. અને હવારે બાગડતા ધમા ધમા કરતો ઘોડલો લઈને પોતાના મિત્રોને જે પંચાચર ગામ છે ત્યાં જઈ મળ્યો અને બધી વાત કરી કે આવી આખી ઘટના છે અને આત્માઓને સદગતિ આપવા માટે આપણે ત્યાં ભાગવત સપ્તાહ બેહાડવું છે. તમે મારી સાથે આવો, મને મદદ કરાવવા આવો. એ ખીજડાના થળિયામાં જે રૂપિયા અને ઘરેણા છે કાઢવા પડશે. અને એના મિત્રોની સાથે આવી અને જ્યારે ખીજડાનું થળિયું ખોદ્યું ત્યારે એમાંથી રૂપિયા અને ઘરેણાઓ નીકળ્યા હતા. અને બહુ જોરદાર ભાગવત સપ્તાહ કરવામાં આવી, ગાયોને નિરણ પણ નખાવવામાં આવી. જેટલો રૂપિયો એમાંથી નીકળ્યો તો એટલું નહીં, પણ સામત લોખીલે પણ પોતાના રૂપિયા આ ભાગવતમાં ખૂબ વાપર્યા. અને પછી સમય જતા કોઈ પણ વ્યક્તિને આજ સુધી એવું જાણવા નથી મળ્યું કે ભાગવત સપ્તાહ થઈ પછી ત્યાં ક્યારેય ભૂતાવળ જાગી નથી. આવા અડીખમ આયરને લાખ લાખ વંદન કરવાનું મન થાય હામત લોખીલને કે ભૂતને, જે ભૂત પ્રેત આત્માઓને જે મુક્તિ અપાવી શકે એવો મહાન એટલે સામત લોખીલ, એ હામત આયરને આપણે લાખ લાખ વંદન કરીએ. અને હવે મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.